ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના ફરી જામીન નામંજૂર થયા છે અને ધારાસભ્ય જે છે તેમને જેલવાસ ફરી લાંબુ થયું છે। ત્યારે આપણે જિલ્લા પંચાયતના જે સભ્ય છે અને વિરોધ પક્ષના નેતા જિલ્લા પંચાયતના રાજેશભાઈ રાઠવા સાથે વાત કરવા જોડાયા છે। રાજેશભાઈ, ખાસ કરીને ચેતરભાઈ વસાવાના ફરી જામીન નામંજૂર થયા છે, શું કહેશો? જી, માન્ય ચૈતરભાઈ વસાવાના જે જામીન નામંજૂર થયા છે એમાં અમે ખૂબ જે પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તા તેમજ ચૂંટાયેલા હોદ્દેદારો, પ્રતિનિધિઓ તેમજ સામાજિક આગેવાનો અમને એક દુઃખી તો બધા જ અમે થયા છે, પરંતુ અમને ન્યાયપાલિકા પર સંપૂર્ણ વિશ્વાસ છે। આજે નહીં તો કાલે ચૈતરભાઈ વસાવાને જામીન આપવા જ પડશે આ લોકોને, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ચૈતરભાઈ વસાવાનો એટલો બધો ખોફ છે કે આ લોકોને હેમખેમને કોઈને કોઈ પ્રકારે આ લોકો એને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ જેનાથી આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ડરવાના નથી કે એનાથી ગભરાવાના પણ નથી। એટલે એવી કોઈ બીજી વાત નથી। હવે અમારી પાસે સુપ્રીમ કોર્ટનો પણ એક વિકલ્પ છે। એના બાદ અહીંયા ગુજરાત હાઈકોર્ટમાં એમની જે સજાની રોક એટલે સજા પર સ્ટે, એના પર પણ હજી સુનાવણી બાકી છે। તો કદાચ એવું પણ અમને વિશ્વાસ છે કે સજા પર રોક પણ લાગી જાય તો ચૈતરભાઈ વસાવાને જામીન પણ મંજૂર થઈ જાય। પરંતુ તમે જે રીતે કહ્યું કે સુપ્રીમ કોર્ટ, તો શું લાગે છે સુપ્રીમ કોર્ટ જવાના તો ત્યાંથી ન્યાયપાલિકાને ચેતરભાઈ વસાવાને જામીન મળવાના? હા, સુપ્રીમ કોર્ટમાં પણ ત્યાં સુનાવણી કદાચ થશે અને ત્યારે પણ અમને એવું જ કહીશું અમે આજે પણ કે ન્યાયપાલિકા પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને આ સુપ્રીમ કોર્ટમાંથી પણ ચૈતરભાઈને વસાવાને જામીન મળી જશે એવું અમને લાગે છે। તમને જે રીતે લાગે છે કે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી જવાના, પરંતુ આજે 2027ની વિધાનસભાની ચૂંટણી આવશે, તો આ ચૂંટણી પહેલા ચેતરભાઈ બહાર આવવાના કે પછી ચેતરભાઈ અંદર જ રહેવાના? 2027ની જે ચૂંટણી જે આવવાની છે, વિધાનસભાની ચૂંટણી, એ ચૂંટણી પહેલા ચૈતરભાઈ વસાવા આરામથી બહાર આવી જશે અને સંપૂર્ણ અમારા આદિવાસી બેલ્ટ સહિત સમગ્ર ગુજરાતમાં પણ તેઓ ફરશે અને આમ આદમી પાર્ટીની ઘણી બધી સીટો આવશે અને ચૈતરભાઈ વસાવાનો આ સીટો પર સીધો ને સીધો અસર પડે। જો ચૈતરભાઈ વસાવા ન આવે તો ક્યાંક ને ક્યાંક અમારી પાર્ટીને પણ નુકસાન થાય એવું અનુમાન અમે લગાવી શકીએ, કારણ કે અમારા જેવા બધા કાર્યકર્તાઓ જે છે જે માત્ર ચૈતરભાઈ વસાવાના લીધે અમે અહીંયા આ જગ્યા પર છે અને ચૈતરભાઈ વસાવાના લીધે જ લોકો ચૈતરભાઈ વસાવાના લીધે આમ આદમી પાર્ટીનો અહીંયા ગ્રાફ વધ્યો છે અને ચૈતરભાઈ વસાવાના લીધે અહીંયા જેટલી પણ સીટો આવી છે સ્થાનિક સ્વરાજ્યમાં એ સીધું જ બધાને જ દેખાય છે। જે આદિવાસી વિસ્તારમાં જે પણ સીટો આવી છે એ માન્ય ચૈતરભાઈ વસાવાના લીધે અહીંયા આવી છે। એટલે થોડું ઘણો ડર અમને પણ છે અને પાર્ટીના અમુક કાર્યકર્તાઓમાં પણ ઘણી જગ્યાએ મનોબળ તોડવાનું અને મનોબળ ઘણાકનું તૂટતું પણ હોય છે। આ રીતે છે। પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે, તમે જે કહ્યું કે ચેતરભાઈ વસાવાના ગ્રાફથી જ અહીંયા પાર્ટી મજબૂત થઈ છે, હવે ચેતરભાઈ વસાવા જેલમાં છે, તો અત્યારે આદિવાસી વિસ્તારમાં જે રીતે તમે લોકો લોક સંપર્કમાં ફરતા હોય છે, તો ચેતરભાઈની જે કમી જે છે તે ક્યાંક ને ક્યાંક વર્તાઈ રહી છે, પરંતુ ચેતરભાઈના અત્યારે ન હોવાથી આદિવાસી વિસ્તારમાં શું ફરક પડી રહ્યો છે? ચૈતરભાઈ વસાવા ન હોવાને કારણે ઘણી જગ્યાએ અમારા એવા સામાજિક કાર્યક્રમો હોય કે આદિવાસી સમાજની જાગૃતતા હોય કે આદિવાસી અધિકાર દિવસ હોય, આ જે અમારા જે આદિવાસી સમાજના જે કંઈ અધિકાર દિવસોથી લઈને એવી ઘણી જગ્યાએ ઘણા પ્રસંગોમાં અને ખૂબ અમને એમની ખોટ વર્તાય છે અને આ ખોટના લીધે અમે ઘણી જગ્યાએ આમ સીધી રીતે લોકોના સંપર્ક કરી પણ નથી શકતા અને જ્યાં બી કરીએ છીએ ત્યાં અમે આરામથી બિંદાસથી ચૈતરભાઈ વસાવાની હર હંમેશ પોઝિટિવ વાતો કરતા હોય છે અને ચૈતરભાઈ આજે નહીં તો કાલે આવી જશે એ રીતની અમે સંતાવના આપીએ છીએ। જો ભારતીય જનતા પાર્ટીને મારી એક ખુલ્લી ચેલેન્જ છે, જો તમારામાં દમખમ હોય તો આવતી વિધાનસભા સુધી તમે ચૈતરભાઈ વસાવાને બહાર કાઢો અને સીધા ચૈતરભાઈ વસાવા સાથે તમારી લડાઈ છે। આમ આદમી પાર્ટી તો ઠીક, ચૈતર વસાવા સાથે આ લોકોની લડાઈ છે, એટલા માટે આ લોકો બીવે છે અને આ લોકો હેમખેમ પ્રકારે પણ ચૈતરભાઈ વસાવાને અંદર રાખવાનો પ્રયાસ આ લોકો કરી રહ્યા છે। બિલકુલ, આ હતા રાજેશભાઈ રાઠવા, જે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા છે। તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે। સાથે સાથે તેમણે પણ કહ્યું છે કે જે ચેતરભાઈ વસાવા છે તેમની કમી જે છે તે મહેસૂસ થઈ રહી છે। આદિવાસી વિસ્તારના લોકોના જે સંપર્કો છે તે કરી તો રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચેતરભાઈ વસાવાના ન હોવાથી પાર્ટી પણ તૂટશે તેવું પણ તેમણે કહ્યું છે કે ચેતરભાઈ વહેલી તકે તેમને ન્યાય મળે અને ચેતરભાઈ બહાર આવે, તેમણે તેવી આશા પણ વ્યક્ત કરી છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર।